તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વરાણા માં ખોડિયારના દર્શન કરવા અને વરાણાનો મેળો કરવા માટે। આ છે વરાણાનો મેળો, તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અહીંયા। બહુ જ ભારે પબ્લિક અહીંયા આવી રહી છે વરાણાનો મેળો કરવા માટે। લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયા મેળો કરવા આવે છે, માં ખોડિયારના દર્શન કરવા માટે આવતી હોય છે દર વર્ષે। તો ચાલો મિત્રો આપણે જઈશું મેળો કરવા માટે। કેવો ભરાણો છે મેળો, આગળ મેળો જોવા માટે વિડીયો જોતા રહેજો। જો મિત્રો આ ભાઈને ખબર પડી કે હું વિડીયો ઉતારું તો એ ભાઈ કે મારો પણ સીન લઈ લેજો, તો આપણે એમનો પણ સીન લઈ લીધો। તો મિત્રો તમે દૂર દૂર સુધી જોઈ શકો છો કેટલી પબ્લિક માં ખોડિયારના દર્શન કરવા માટે આવી છે। તો તમે પણ આવો ક્યારેક ખોડિયારમાંના દર્શન કરવા માટે, વરાણાનો એકવાર મેળો કરવા આવો। બહુ મસ્ત મેળો ભરાય છે મિત્રો, એકવાર જરૂરથી વરાણાના મેળાની મુલાકાત લેજો। જય માં ખોડિયાર। તો તમે મિત્રો જોઈ શકો છો આ જે મંદિર છે એમાં ખોડિયારમાંનું મંદિર છે। આપણે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે। હજુ ભીડ બહુ છે, તે ત્યાં પહોંચવા માટે થોડીક વાર લાગશે, તો બન્યા રહેજો આપણા વિડીયોમાં લાસ્ટ સુધી। આ ભાઈની નજર કેમેરા બાજુ પડી ગઈ હતી, તે ભાઈ જોવા માંડ્યા કે આ ભાઈ શું કરે। કંઈ વાંધો નહીં, જોઈ લો, તમારો વિડીયો અંદર આવી ગયો છે। આ બલૂન જુઓ, કેટલા મસ્ત બલૂન છે। માં ખોડિયારનું દર્શન કરવા આપણે પહોંચવાના જ છીએ, બહુ દૂર નહીં, જલ્દી જલ્દી પહોંચી જઈએ છીએ। ભીડ બહુ છે તો થોડીક વાર લાગી રહી છે મિત્રો, બન્યા રહેજો લાસ્ટ સુધી, તમને માં ખોડિયારના દર્શન કરાવશું આપણે, તો બન્યા રહેજો આપણા વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ, તો તમે લાઈવ દર્શન કરી શકો છો। જય માં ખોડિયાર। કોમેન્ટ કરજો મિત્રો, તમે પણ જોઈ રહ્યા હોય તો। જય માં ખોડિયાર। तो मित्रों आ से खोडियारमानु मंदिर, लाइव दर्शन मां खोडियारना।
જય માં ખોડિયાર. તમે જોઈ શકો છો મિત્રો, કેટલી ભીડ છે માં ખોડિયારના દર્શન કરવા માટે. લાખોમાં પબ્લિક અહીંયા આવતી હોય છે દર્શન કરવા માટે. જેના કુળમાં પ્રથમ દીકરોનો જન્મ થાય છે ને, ત્યારે અહીંયા માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. તો જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. જય માં ખોડિયાર. ખરેખર મિત્રો બહુ જ ભીડ છે અહીંયા. દર્શન કરવામાં ઓછામાં ઓછી 2-3 થી 3 કલાક નીકળી જાય એટલી ભીડ છે અહીંયા માટે. તમે જોઈ શકો છો લાઈવ.